નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે સરકાર શ્રી દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે, જેના માટે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. તો સૌપ્રથમ વાત કરીએ જૂનો બોરવેલ રિચાર્જ કરવા માટેની યોજના છે. જો તમારી પાસે પણ કોઈ જૂનો બોરવેલ પડ્યો હોય તો તેને તમે રિચાર્જ કરી પુનઃ તેને ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે તમારે વધારે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. તો સૌપ્રથમ વાત કરીએ ખાનગી ટ્યુબવેલ, કુવાઓને ભૂગર્ભ જળના રિચાર્જ માટે લોક ભાગીદારીથી ઉપયોગમાં લેવા માટેની યોજના છે. રાજ્યમાં બંધ ટ્યુબવેલો, કુવાઓ શક્ય હોય તેવા કિસ્સાઓમાં ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરી માટે ઉપયોગ કરી શકાય. તો આવા સ્ટ્રક્ચરનો ઉપયોગ ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઓછા ખર્ચે થઈ શકે. આ કામગીરી લોક ભાગીદારીથી વ્યાપકપણે હાથ ધરાય તો રિચાર્જની પ્રવૃત્તિને વધુ વેગ આપી શકાય અને મોટા પ્રમાણમાં જનજાગૃતિ લાવી અમલીકરણ કરવામાં આવે તો લાંબા ગાળે બંધ ટ્યુબવેલો, કુવાઓ પુનઃજીવિત થવાની પણ સંભાવના રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થવાને કારણે ભૂગર્ભ જળ ઊંચા આવશે તેમજ ટ્યુબવેલો, કુવાઓમાં પાણીના તળ પણ ઊંચા આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીથી ભૂગર્ભ જળના રિચાર્જ માટે બંધ ટ્યુબવેલ, કુવાઓ રિચાર્જ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત હાલ પ્રથમ તબક્કે બનાસકાંઠા જિલ્લામાં ડીસા, પાલનપુર, ધાનેરા, કાંકરેજ, વડગામ, દાંતીવાડા એમ કુલ 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. કામગીરીની વાત કરીએ તો 90/10ના ધોરણે એટલે કે 90% ફાળો સરકારી ખર્ચ અને 10% લાભાર્થીઓનો ફાળો કરવામાં આવશે. નિયત અંદાજો મુજબ એક કામ માટે મહત્તમ ₹1,66,000ના અંદાજની મર્યાદામાં સરકારશ્રી દ્વારા ઇજારદાર નક્કી કરી કામગીરી કરવામાં આવશે. તે મુજબ 10% લેખે ₹16,600 રકમ જે તે લાભાર્થી દ્વારા જમા કરાવવાની રહેશે, જ્યારે 90% લેખે એટલે કે ₹1,49,400 રકમ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજકર્તાને SMS થી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે. આ યોજના માટેના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજીઓ કરવાની વેબસાઇટ હેલ્પ બોરવેલ રિચાર્જ ગુજરાત ગવર્મેન્ટ ઇન ઉપર તમારે કરવાની રહેશે. અરજી કરવાનો સમયગાળો તારીખ 2 મહિનાની 9 તારીખ 2026 થી 2 મહિનાની 24 તારીખ 2026 સુધી હતો, પણ જે લંબાવીને 3/3/2026 સુધીનો કરવામાં આવ્યો છે. નિયત કરેલ કામગીરીના જથ્થા કરતાં ઓછા જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યદક્ષતા અને ઓછા જથ્થામાં સપ્રમાણ સરકારી ફાળો ચૂકવવામાં આવશે, જ્યારે સપ્રમાણ લોક ફાળાની રકમ પરત કરવામાં આવશે. નિયત કરેલ કામગીરીના જથ્થા કરતાં વધુ જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યદક્ષતા અને વધુ જથ્થા માટે નિયત થયેલ રકમ કરતો વધારે થવા જતી તફાવતની રકમ લાભાર્થી દ્વારા જે તે એજન્સી સાથે પરસ્પર સમજૂતીથી કરાવવાની રહેશે. તેમજ આ અંગે કોઈ આલયદિત ચૂકવણ કરવામાં આવશે નહીં. ઓનલાઈન અરજીમાં પૂરી પાડવાની થતી વિગતો: લાભાર્થીનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડની નકલ. બીજા નંબરે બંધ ટ્યુબવેલ, કુવા જે ગામ, તાલુકામાં આવેલ છે તેની વિગત. બંધ ટ્યુબવેલ જે જગ્યાએ આવેલ છે તેના સાતબારના ઉતારાની નકલ. ત્રીજા નંબરે બાંહેધરી પત્રક. ટ્યુબવેલ, કુવાને સ્વેચ્છાએ રિચાર્જ સ્ટ્રક્ચર તરીકે ઉપયોગ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની અરજીકર્તાની બાંહેધરી તેમજ સમાન પ્રકારની આ જ કામગીરી માટે અગાઉ સહાય ન મેળવ્યા હોય તેવા અંગેની બાંહેધરી પત્રક. પછી બોરવેલ રિચાર્જ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે છે, જેની પણ જાણ કરવામાં આવે છે,
છેલ્લી તારીખ 3/3/2026 સુધી છે. જો તમારો જૂનો બોર બંધ પડ્યો હોય તો સરકાર દ્વારા 90% સુધીની સબસિડી આપવામાં આવે છે. જરૂરી ડોક્યુમેન્ટ બીજી વાર તમને બતાવે: આધાર કાર્ડ, 7/12નો ઉતારો, 8નો ઉતારો, મોબાઈલ નંબર, ઓટીપી માટે. જો તમારો પણ જૂનો કોઈ બોરવેલ પડ્યો હોય તો તેને સાવ ઓછા ખર્ચામાં રિચાર્જ કરાવી શકો છો. આવી અવનવી માહિતી માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.